હા જોરદાર રહી કઈ ઘટે જ નહીં હાસુ જોવો તમે યાર કેમ છે હે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આવી ગયા છીએ અમે નવા લોકેશન ઉપર આપણે તાસી તાજે અમે ટાપુ પર આવેલા છીએ અને અહીંયા રેસીપી બનાવવાની છે અહીંયા રસોઈ આપણે અહીંયા રસોઈ બનાવીને જમવાનું પણ છે બધાને અને ઝીંગા બોલે તો ટીટમની શાક બનાવવાનું છે પાલટી બનાવ આવેલા છે તરી સ્પેશિયલ આમ જો આખો દી આજ મોજ જ કરી લેવાની છે જેટલી થાય ને એટલી બધી કન્ટિન્યુ મોજ કરી લેવાની છે આજમાં તો આજે આપણે બનાવવાનું છે ટીટમનું શાક ને બાજરાના રોટલા તો વિડિયોમાં બન્યા રહેજો અને ગરમા ગરમ હમ્માય મારતો આમ તો બે રોટલા મારે ખાવાના છે વાહ વાહ બિના રેજો હાલો મજા છે કા હા આપણે જો ટીટમ લઈ લીધા છે પહેલા તો ટીટમ ખરા કરવા જવાના છે ને આ બે લોકોને છે ને બંતણ લેવા મોકલી દેવાનું છે અને તમે જો બંતણ લેવાનું હાલો ભાઈ તમે બંતણ લેવા જાવ અમે ટીટમ હારા કરવા જઈ અને આ બધા જો અહીંયા પાલટી આખી બેસી જશે ને આ પાલટીને બધાને જમવાનું છે ને આજ વાહ ભાઈ વાહ એક ભાઈ ઓલા પણ બંધણ ભાંગે છે ને એક ભાઈ બીજા જાય છે ને આમ જો મસ્ત લોકેશન છે જોરદાર મેલી જોરદાર કાઈ ઘટે નહીં કા લોકેશન પછી બધાને ખબર છે ને આપણે અહીંયા ભેગ ખબડી તો સાખર પર જાવી પછી તમને લોકેશન બતાવીશું ઓકે જો સાઈ છે ટીટમ હારા કરવા સાકુ લીધી છે અને આ બે વસ્તુ લીધી છે ટીટમ નો જબલો લીધો છે અને જાઈ ધીમે ધીમે કઈ ખાલું જીલું આવે ને આપણે પછી હારી કરશું તો જાઈ ફટાફટ આજ તો છે ને દરિયામાં હોઈ જવું ઊંડું સાકારો કરવા હોઈ જવું આગું નાગું થાય માપ જ ન રાખવું આજ હોઈ જવું દરિયાની વૈશમાં સાકારો કરવા ટાપુ ઉપર તો હું અહીંયા ભાઈ મારા વાલા બીજું કાંઈ હોય એની લેર છે ભાઈ આ શાક ખાઈને જલસા છે એની જેમ માનવાનું તમારે બધાને હો જોજાય તડો અહીં જો મસ્ત મજાનું છે અહીંયા હારું કરી છે આ દરિયા ના તો ભાઈ કઈ છે હા તો નાને તો ભાઈ ધનજીભાઈ અહીં હારું કલે ચાલો તો અહીંયા મસ્ત મજાનું બ્લાસ્ટર છે અને આની ઉપર આપણે ટીટમ હારા કરવાનું છે કા આપણે જો જબલા બબલા ફાડી નાખ્યું ફટાફટ ને ઝીંગા બધા જલ્દી નાખ્યું હમણાં આપણે ટીટમ જો બધા જીવતા જ લાવ્યા હા પણ તડકા ના બહુ તડકો છે ને એટલે મરી જાય બે તડકો લાગ્યો આ જબલામાં બફારો થઈ ગયો જબલામાં ટાપુ ઉપર આવ્યા ને તો બધા એનું રામ નામ સત્ય રામ નામ સત્ય બોલે જો ને એનું હાવ રામ નામ સત્ય બોલે નાખવાનું છે હમણાં હવે આગળ ઉપર લેવાનું છે તો એમ જો આવી રીતે આમ જો કેટલી પીડ છે યાર પીડ કરવી જો જલ્દી કેમ કે રસોઈ બનાવવાની છે અમારે રોટલા શાક બધું બનાવવાનું છે જમવાનું છે તો પાછો સમય પાછો ઓછો રહે એટલે છે ને તાત્કાલિક તમે આમ જો વિડીયોમાં બન્યા રહેજો કઈ સાધન વિના નથી હારા કરવાનું હા તો સાધન તો જોઈએ ને ઝીંગા આપણે આખા રાખવાનું છે પાછા એ કીધું કા હાથો પત ફટાફટ હું અહીંયા હારા કરવા મળું કેમ કે નકર પછી વાર લાગી જાય તમને મેં કીધી પ્રમાણે જો અહીંયા સારું કરવાનું શરૂ છે આમ જોઈ લે ટાટિયાને બાટિયાને જવા દેવાનું છે બધું રેસીપી અલગ છે આજ હા આમ અલગ ને આમ તો આપણે આખા ટીટમની રેસીપી આજમાં બનાવવાની છે ને આઈને ખાવાનું છે અને અલગ જ કહેવાય ને આખા ટીટમ એટલે પહેલી વખત જ નહીં આવે તો આ વિડીયો આપણે હા વાહ તો બધાને જોવાની મજા આવવાની છે ને હા અને હજી એક તમને કહી દઉં કે કાલમાં પણ અમે અહીંયા રેસીપી બનાવવા આવવાના છીએ હા એક મચ્છીની અહીંયા જમવાનું છે પણ એ તમને કાલના વિડીયોમાં જણાવીશું બોલે તો નેક્સ્ટ વિડીયો આના પછીનો ખાસ જોજો કાલમાં પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં બધાય ઓકે હાલો તો હવે હું સારું કરવા મળું ઓકે આપણે લીધો છે મોટો ટીટમ તો આવી રીતે સારું કરવાનું આવી રીતે સારું કરવાનું છે એ મોટા ઝીંગાને ટાટિયા રાખો એ તો નહીં ખા તો આપણે મોટા હોય કે એમની અચ્છાની જરૂર ન પડે કે હું નહીં અચ્છાની જરૂર ન પડે આ સાકો છે ને પડી પણ શું કામ નહીં લે જો સારો નીકળી ગયો સારો આમ જો આમ નીકળે જો જો મસ્ત મજાનો તૈયાર થઈ જશે અને બે ભાગ કરવા હોય તો હજી કાંઈ હથિયારની જરૂર ન પડે આપણે બે ભાગ નથી કરવાના આપણે તો આખા રાખવાના છે કાયદેસર કા તો આપણે આ ટીટમ હારો કર્યો ને એવી રીતના બધા હારા કરી નાખી ફટાફટ આપણે જો સેલે એક ટીટમ રસે એમ બીજા બધા હારા થઈ ગયા વાહ હા ઓ હોય કેટલું બધું કાઢી નાખ્યું આમ તો જો યાર આ ટાટિયા બધા શાકમાં નાખ્યા હોત તો કેટલું મસ્ત લાગે ને શાકમાં મસ્ત લાગે પણ ન નાખવા આ તો ભારે નુકસાન થયું લ્યો ટીટમને આપણું હારું થઈ ગયું છે હવે તોઈને રસોઈ બનાવવા જઈ પાછા આપણા ઠેકાણે કા સહી હવે તો આપણે ટીટમ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આપણે સહી પાછા આવી અને અહીંયા ફેફાડા કેવા છે જુઓ તો આ ફેફાડા મને જવું પડે અહીંયા તો બોલો હા વાહ હાસો હા તો પછી વાહ રસ્તો કેવો છે જો મસ્ત જાવા જો હાલો ઓલા આપણે આપણું ઠેકાણું છે ના જવાનું છે કાકીસ ના ચાલ તો આપણે જો ટીટમ હારા કરીને વેવાન ટીટમને આપણે મીઠા પાણી ધોવાના છે અને પરજાને જો અહીંયા છોકરાઓને
કામ આપી દીધું લસણ ફોલવાનું, તો એ લસણ ફોલે છે ને આપણે પેલા ટીરમ ધોઈ નાખ્યું મીઠા પાણીએ. અહીંયા વિસેલી છે વીરજી, કૃષ્ણા, ધનજી બધાય મિત્રો ટીટમ એલા લે લહણ ફોલે લહણ કા એ લે લહણ ફોલે લહણ. ટીટમ તો ઓલા આપણે ધોવે છે. ચાલો તો તમને ઈ દેખાડી દો કેવી રીતે ટીટમ ધોવાના હોય. બોલે તો આપણે હાંડો પાણીનો લાવલા છે સ્પેશલમાં સ્પેશલ ને પાણી નામ દીધું છે જોરદાર અને આગળ મસ્ત મજાનું કઈ ઘટે નહીં એવું સાફ થઈ જાય. આપણે આમાં કઈ બહુ હલાવવાનું ને એવું કઈ હોય નહીં. આપણે આમ ધોઈ નાખી દેવાના છે મીઠા ખારા પાણી વાળા. એ આમાં ટાટિયા કેમ રહી જાય? તો મીઠા પાણી હોય એકમાં ટાટિયા રહી જાય, ભૂલ પડી જાય છે. કેમ ભૂલી ગઈ છે? ભૂલકણી રે ભૂલ પડી ગઈ ભૂલાઈ રે. રે હોય એવું તો. હાલો કાંઈ વાંધો નહીં, તો આપણે તો આવી રીતના હારા કર્યા છે ને આવી રીતના હારા કર્યા ધોવાઈ જાય. હાલો ભાઈ, તો અહીંયા સુલાની તૈયારી બહુ બાટીને ધબધબેટી થવા મળી છે, કેમ કે આપણે સુલો બનાવવાનો છે ને દેશી સુલો બનાવવાનો છે. આ ફેરી ગેસના બાટલા આપણે ઢળીને કે આ કે ટાપા ઉપર ને લઈ જવાના આપણે એમ કા. તો અહીંયા તો કેમ લાગવું? હા સાચી વાત છે. તો આપણે છે ને જો આવી રીતના કંઈક સુલો બનાવીએ છીએ. આ શેનો બનાવે વિડીયો મોટો તાવડીનો નહીં તો શાકનો. તો નાનો રાખો બેગ કે તો પેલું મોટું છે શાકે ઘણું છે ને. આમ તો કાંઈ વાંધો નહીં, હાલો તો સુલો બનાવીએ ને બે સુલા બનાવતા, એકમાં રોટલા ને એકમાં શાક કા. એ સુલાને માપ કાઢા કે તો પેલા કે પણ મસ્ત. મસ્ત બની જોરદાર. કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે બંતણી જો આવી જશે. ઓલા પણ એક કોળી થઈ ગઈ અને સોડા દાદા ઘટશે એ લાવીશું અને બે સુલા બનાવશે. બંતણ આવી જશે ને હવે આપણે મસાલો બધો કટિંગ કરવાનું શરૂ કરી દેવું કે હવે મસાલો કટિંગ શરૂ કરું કે દે. મસાલાનું કટિંગ શરૂ કરી દઈએ. તાત્કાલિક કટિંગ થઈ જાય નકર પછી કેવા કાપી રહ્યું એમ થાય કા. તો મસાલો કાપવા મળવું. હા કાપા મળો હાલો. ઓકે, તો આપણે જો મસાલો મળવા બેસી જશે પહેલા તો બધો મસાલો મળી નાખીએ અને સાદે જો આજનો તો હારો મને મોરબટ ડુંગળી મળતા આવડે નહીં તોય મોળું બોલો. મળતા નહીં, ખાલી જને ફફા ઉછળી. યાર રેડીમેડ ગોટો કરી દઉં. ડુંગળી કટિંગ શરૂ છે. લીલી હળદર અને આ આંબા હળદર, આનું બેયનું કટિંગ કરીએ. અને છે ને પાતળી શીરું કરી નાખીએ આપણે, પછી કટિંગ કરશું. એ આપણે બે હળદરનું કટિંગ થઈ ગયું છે ને અહીંયા ડુંગળીનું કટિંગ થઈ જશે. આખો વ્હાઈટ કવરેજ ને હજી એક ડુંગળી પડી છે. હવે હું ડુંગળી મળવા લાગુ કેમ લાગે? રાખણ ઘડીક મળે તો આપણું બધું કામ થઈ જશે કમ્પ્લીટ. મરસું પણ ભેળવાઈ ગયું છે ને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈ બનાવવા મળીએ પહેલા તો શાક બનાવવાનું છે એટલે શાક બનાવવા મળીએ. તો પહેલા તો આપણે નાખી દઈશું તેલ. તેલ નખાઈ જશે ને પહેલા તો આપણે એક સાઈડ ડુંગળી મળેલી છે તો એ નાખી દઈશું. તો ડુંગળી પણ નખાઈ જશે આપણી. અને હવે હળદર છે ને લસણ છે. એ લસણ નથી, બે જાતની હળદર છે. હળદર. અને હવે આપણે બાકીનો મસાલો નાખી દઈશું બધોય. તો પહેલા તો નાખ્યું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું નાખી દીધું છે. તો આપણે ધાણા જીરું નાખવાનું છે. ધાણા જીરું પણ નખાઈ નખાઈ જશે. ગયું છે. અને આપણે થોડીક એવી હળદર નાખવાની છે તો હળદર નાખી દઈશું. હળદર નખાઈ જશે ને હવે પછી આપણે નાખીએ આખું જીરું આખું નાખી જીરું. દઈશું. તો એ નખાઈ જશે. હવે નાખવાનું છે આપણે એક ચિકન મસાલો. અને ચિકન મસાલો નહીં, આદુ લસણ. આદુ લસણ નું પેસ્ટ નાખીએ. આપણે આદુ લસણ નાખી દેવાનું છે. એક આખી પડી આદુ લસણ જ બોલાવું ને પાછું મને. આદુ લસણ નું પેસ્ટ, હા બરોબર જ બોલાજો. આદુ લસણ નાખી દીધું છે. નાખવાનું છે આપણે લસણ વાળું મરચું આમાં. તો આપણે કોરમરું એવું લસણ વાળું મરચું છે તો નાખી દેવાનું છે. એ ફૂલ ભેળવેલું છે કોરામળા વાળી. આમ નો કહું મસ્ત મને એકલું ફૂલ લહણ વાળું ભેળવે. આપણે બધું નાખી દીધું છે. પાલટી હોય ને તો શાક તીખું જ હોય. હા ને કઈ ઘટે જ નહીં. નાખી દીધું. વાહ ભાઈ વાહ. હવે આપણે છે ને આજે સોલે ના મૂકેલો બધું મિક્સ કરવાનું છે. ઘડીક બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી જ રાખવાનું છે. આપણે લસણ વાળું મરચું બધું ભળી જાય ત્યાં સુધી આમને હલાવીશું. જો આજે હલાવવાનું શરૂ છે તો આવી રીતનું જો હલાવીને આપણે કલર વાળું બની નાખ્યું છે. આમ જો આવી રીતનું બધું પાકી ગયું છે અને ઘણું ખરું અડધું પાકી ગયું અડધું આપણે ચૂલા પર પકાવવાનું હોય તો આવી રીતનું જો બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને સડાવવાનું છે ચૂલે. તો ચૂલે મૂકી દઈએ. મસ્ત મજાનો તાપ થવા મળ્યો છે ને આપણે મૂકી દીધું છે ચૂલે તપેલું. મસ્ત મજાનો આપણે ગ્રેવી જોરદાર પાકવાનું શરૂ થઈ ગયું છે કા. હા તો આપણે જો ઘડી કામને પકાવવાનું છે પછી વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આપણે જો આવી રીતનું પાકી ગયું છે અને હવે આપણે થોડું પાણી નામીને પકાવી નાખશું. અને કા હા હો થોડુંક પાણી નામી દઈએ. થોડુંક એવું આપણે પાણી નાખી દેવું.
પાણી આપણું બળી જાય ત્યાં સુધી પકાવવાનું છે આમને. પછી આપણે ઝીંગા નાખવાનું છે એમાં. સાચી વાત છે ઓ ભાઈ. રસોઈ બને છે કેમ પણ સ્ટાફ ઉપર બે જણા આવે એમ મજા મારી બેટે કેમ હવે આપણે ટીટમ નાખી દેવાના છે આમાં. તો ટીટમ નાખી દેવી. ચાલો તો આપણે ટીટમ નાખવા મળીએ છીએ હવે. તો એક એક ટીટમ આપણે ઓરી દેવાનું છે આમાં. તો ટીટમ નાખી દઈશું બધા આખે આખા. હા આને આપણે ઘડીક છે ને હલાવવાનું છે ને ઘડીક પાકવા દેવાનું છે તા એટલે ઈંડા છોડી જાય હોય ને એ રસામાં આવી જાય એમ ટીટમ ઈંડા. કોમેન્ટ કરજો યાર બધા મિત્રો કેવું બન્યું શાક, કેમ બનશે શાક. અલગ બનાવ્યું આખલે. આ પહેલી વખત હું તો આવી રેસીપી આવે છે, આવી રીતનું કંઈક બને છે મસ્ત મજાનું. કાંઈ આનથી લઈ લે. વાહ વાહ મસ્ત મજાના ઝીંગા અડધા તો લાલે ખાવા માંડ્યા છે જોરદાર મળી જોરદાર. અને હવે આપણે આને છે ને જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે એટલે કે શાક સડી જાય એની જેમ પાણી નાખવાનું છે. નાખી દેવાનું છે. પાણી નાખી દઈશું આપણે. કાંઈ વાંધો નહીં તો પાણી રેડી દીધું છે. પાણી નાખીને પછી આપણે ફૂલ તાપ કરવાનો છે આમાં. પાણી જો બધું નમાઈ ગયું છે. પાણી બધું નમાઈ ગયું છે ને હવે મસ્ત મજાનું આને શાક સડવા દેવાનું છે ને હવે ઢાંકવાની કઈ સિસ્ટમ આપણે કાચરક છે બે બીજું કઈ છે તો આપણે કાચરક ઢાંકી દેવાનું છે ને હવે આપણે ફૂલ તાપ કરીને આને સેડવાનું છે. અને હવે આપણે તો રોટલાની તૈયારી કરવાની છે. વાહ તો હવે બનાવીશું રોટલા ને શાક સડે છે કા. હા તો બીજો ચૂલો પણ હેવી દીધો છે ને તાવડી માટી દઈએ હવે. વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં આમ. મિત્રો હા હાજી વાત છે તાપ કરે છે રામજીભાઈ ને જો આપણે શું કહેવાય કે તાવડી મેન દીધી છે ને હવે લોટ બોટ ને ધબધબાટી બનાવશું રોટલા કામ. જોરદાર તાપ છે મસ્ત કાંઈ. આમાં તાપ ઓછો થઈ ગયો અરકાભાઈ રામજીભાઈ કરો હાલો. હાલો તો આપણે આ રોટલાની તૈયારી ફૂલ એમ જ ને. હા આપણે તપેલું ખોલશું ને શાક હલાઈ નાખી એક વખત. મસ્ત મજાનું સડે છે ફૂલ તાપે. અને આપણે એક વખત થોડું હલાઈ નાખી તો મરચું કોઠે કાઠે ચોટ્યું હોય બધું અંદર વયું જાય એમ. તો જો હલાવાઈ ગયું છે ને હવે આપણે પાછું ઢાંકી દેવાનું છે અને તો ઢાંકી દઈશું. આપણે રોટલા બનાવવાનું શરૂ છે. શાક ચડે છે. એક રોટલા નાખી દીધો ને એક રોટલા નાનો નાનો કેમ બનાવ્યો ઘરે બનાવ્યો કેમ નહીં. નાના નાના અહીંયા બેક રાખી તો હાથ પડે એમ. અહીંયા પછી ઘરના ચૂલા નથી ને એટલે એવું છે વાહ. એ રોટલા બનાવવાનું શરૂ છે ને આ બધા નિહાળીને ઘોડે બેસી જા લેન માં બોલો જમવા કા. વાહ ભાઈ વાહ 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 રોટલો બને મસ્ત વાહ વાહ. આપણે જો શાક હવે સડી ગયું છે તો શાક ઉતારી લઈશું અને રોટલો એક સડે છે તો રોટલાને પહેલા વાળી લઉં. અને એક રોટલો સડી નહીં જો. હા એક સડી. હા જો એક સડી ગયો છે ને હજી એક સડે છે ને હજી બનાવશે અને આ શાક સડી જશે તો શાક એ ઉતારી લેવાનું છે કા. હા શાક ઉતારી લીધું ને જો ફૂક મારે જો ફૂક મારે. કાકુ પડે મને. અરે ટાપ ઉપર આવવો. હા વાહ તમારે બધાને આવવાનું છે ને. વાહ નેક્સ્ટ વિડીયો આવશે ને આના પછીનો એ તે આવો તો આવશે જોજો બધા અલગ 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 બનશે કા ભાઈ. જો મસ્ત બાજ્યા ને કોથમરી નાખવાનું છે પણ કોથમરી આપણે લાવ્યા નથી. હા બાજ્યા નાખવાના છે ખાંડેલા પણ ખાંડેલા બાજ્યા નાખવાના છે અને રોટલા બોટલા ઘડી લે છે ને શાક આપણે ઉતારી લીધું છે સુલામાં લઈને હવે રોટલા સડે છે ને અહીંયા રોટલો એટલે લોટ મહળવાનું શરૂ છે એમ જ કઈ હા લોટ મહળાય છે મસ્ત મજાનું શાક બની ગયું છે અને આખા રીતનું શાક તમને કેવું લાગ્યું બધા ચોક્કસમાં ચોક્કસ કહેજો ને આવી રીતે બનાવો તો આવું બનશે તો આવું અત્યારે છે ને એવું બનશે યાર. તો આપણે ટેસ્ટ કરી કેવું છે એમ. ખાવા માંડતા ને એકલા એકલા હમ એકલા એકલા ખાવા માંડતા. જોરદાર રહી કઈ ઘટે જ નહીં હાસુ. જુઓ તમે યાર કેમ છે હે એક એમ નહીં આમ જુઓ કેમ છે ને જોરદાર હે ભાઈ. જુઓ તમે બધા યાર કેવું બની ગયું શાક ખાસમાં ખાસ કોમેન્ટ કરીને કહેજો કહેજો ને કહેજો જોરદાર બન્યું કે નથી બન્યું. સારું લાગ્યું તો જ કહેજો હો વાહ મસ્ત છે એમ નકર પાછા ખોટું ખોટું કહેતા નહીં કોમેન્ટ કા ભાઈ. હા રિયલ હોય ને તો જ કહેજો કા. હા ખાસ કરીને કોમેન્ટ કરી દેજો બધાય. વાહ વાહ ગરમીની લાલ છટીક થઈ ગઈ છે ને રોટલા પટાપટી બોલે છે ને એક રોટલો સડે છે કા. મજા આવે તો હો. એટલે તોય મજા આવે કેમ કે ટાપુ ઉપર ખુલ્લામાં મજા આવે ને કા. અને સાઈડનું બાજુનું લોકેશન તમને બતાડી દઉં તો જો આવી જગ્યા છે ને આવી જગ્યાએ આવેલા છે ને અનેક વખત આવશું પાછા અમે તમે સપોર્ટ કરો ને તો આવશું નકર તો પછી સપોર્ટ ન થાય તો ઘરે બનીને ખાઈ લેવું સારું એમ થઈ જાય કા. ખાસ કરીને બધાય સપોર્ટ કરજો અમને આવીને એ તાણીને બોલો આગળ ખાસ કરીને સપોર્ટ કરજો અમને. તો છે ને અમે નત નવા વિડીયો તમને બતાવતા રહેશું ને નત નવું લોકેશન પણ બતાવતા રહેશું. ઓકે હા હો હા તો આપણે તો રોટલા બનાવવાનું શરૂ છે જે 3-4 રોટલા બની જાય હા
થોડા ઘણા બનાવીશું હજી. કેમ કે આ છોકરા કઈ મેકે એમ નથી, ખાઈ જાય કેમ લાગે? વાહ વાહ ભાઈ વાહ. નેન્સી તો રોટલો ખાવાય મીડી. કાંઈ વાંધો નહીં, હાલો તો બીને રેજો હવે કા. તો હવે તો આપણે બધાય રસોઈ થઈ ગઈ છે તૈયાર અને છોકરાને જમાડવાના છે તો હવે ભાણામાં આપી દઈએ. તો આપણે છોકરાને ભાણામાં દેવાનું છે. છોકરાને તો આપણે જેમ ખાતા જાય એમ થોડું થોડું દેવાનું છે કા. હા હો. પેલા તો એક એક વસ્તુ દેવાનું છે, બધાને સારું લાગ્યું એમ કે તો પાછું દેવાનું છે. વાહ. નકર હાલો તો બધાય છોકરા બેસી ગયા છે જમવા. કાંઈ તારે ને જમવું ને બધાય અમારા છોકરાને જમાડી દેવાનું છે. અને જો કેવું લાગ્યું એલા વીરજી? મસ્ત લાગ્યું. વાહ ભાઈ, હાલો જમવા મળો, જમવા મળો, જમવા મળો. હાલો જમે રાખજો. જમ્યું? વાહ વાહ, હાલો બહબાટી બોલાવો, ધબધબાટી બોલાવો. હવે તો બે ત્રણ ત્રણ તો ન ખાઈએ કે એટલે એક એક ઝીંગા ખાઈએ કે છે ભાઈ. છોકરાને બધાને એક એક ઝીંગા આપણે આપી દીધા છે. તમારે મોટો એ ખૂટી જાય પછી બીજો આપી હો. હાથે રાખો. નેન્સી ખાવ મળો.